લાય હવે અંબાજી તો જવાની બધી તૈયારી કરી નાખી છે, પણ એક અસલ માતાનો વેન લઈ લઉં ને પછી હેઠ તો થઈ જવું આજ તો. હે માડી આનો એક વેન આપી દે હેઠ, એટલે તારી જાત્રા કરવા હુકમ થયો હે તે હેઠ તો થવું. લ્યો છે તો ખરું વેણ. હે જય અંબે માં. હેડો અંબાજી જવું છે કયું ઘા ને રમતું ના તો અહીં જવું. રમતું છે ને હોય ને તો રમતું ને કહું આવવું હોય તો લેતો જાઉં. આપણે તો એકલા તો હેડો તા. રમતુજી ઘરે હેક નહીં લા રમતુજી. લા શું કરો હો? કઈ કરતા નહીં, હાલ આપણા આખા પાછા કરું. લે અંબાજી આવવું હોય જલ્દી આ તો તૈયાર થઈને આવ્યા શું? એટલે આજ તો માતાનો હુકમ થઈ ગયો તો આજ તો અંબાજી હેની જવું હોય એટલે 2 દાડા વહેલા ન્યા કરીએ તો એ વ્યામો ખાતા ખાતા જઈએ જ વાંધો નહીં બુડું. હા એટલે તું વહેલા શું કે બેહો લે આવે ને વહેલા ક્યારે આવે ને કીધું તો ને. એટલે આજ તો વળી બેઠો હતો ને વળી રજા લીધી, રજા આલી ને હુકમ આલી દીધો કોઈ હેઠ તો થઈ જતું ને બીજું શું વળી. તો કોકને વાત તો કરાય ને ત્યાં પૂરા આખો સંગ લઈને ના તૈયાર કર્યો તો આપણે આખો. એ વાત સાચી, પણ હવે મારે તો લાવો ને મને એમ થયું કે રમતુજીને કહું લેતો જ હતા. આમ થયા વરસાદ પણ બધા નેરવા પેલું કીધું હતું બધાને ફોન કરીને તૈયાર ના કરી દે. હા તે આપવું હોય તો કરો બધાને ફોન હેડો તો પછી બધા સારું હારું હેડે જ જઈએ આપણે. ફોન તો કરી દઉં ડાયા એમને. હવે આપણે કહી દે હેડે જઈએ 2 દાડા મોર જઈએ તો શું આમો ખાતા ખાતા જવાય, ઉતાવળ બહુ કરવી ના પડે આપણે. હો હેલો, હા ડાયાજી બોલ્યા? એ હું શું કહેતો હવે તું અંબાજી આવું હતો સરપંચ જાય તો ભાઈ બધા હરવાર સંગ કરીને જઈએ તો તૈયાર થતા હોય તો ને આવું એમ. હા તો હાલના લાવો મારે ઘરે આવો. એ સારું આવે આજે લાઈને ખુલ્લા જતા રહે અંબાજી ને હું બહાર રહી નેગરો મેં. એ દયા એટલે અચાનક ભેગો થઈ ગયો મારું ભૂર્યો સટકમ જાય જો એ માર તને કેવું જ નહીં. અને પણ હોય તારે કહેતો તો જા બધા. એટલે જો ઓલા સરપંચ છે ને હા એ અંબાજી હેડીને જાય છે તે મને એકલાને જ ફોન કર્યો, તને નહીં કીધું મારે એકને જ જવાનું. મને લઈ જાય? હવે તું પણ બાજ કરતો હોય શું તને લઈ જાય કે નહીં બાજુ ભલે મને લઈ જાવ ને યાર. હું સરપંચ ને પૂછીને ફોન કરાવું તું ઘરે રહેજે. તો ફોન કરાવજે પાહો. હારું તું નહીં તૈયાર થઈ જાય. તો નહીં જાય હું ફોન કરાવજે દારૂ પીને મોય આવીશ. ના એટલે માતાજી ના કામે જવાનું દારૂ પીને ના આવે. હા તો વાંધો નહીં તું ફોન કરાવજો હો. સારું હેડ હું કરાવું ફોન. આવ જા જા. ચમ રમતો છે પણ રોને હજુ ઓલા કાતરા ને એમને ફોન કરી લેવો ને કદાચ આબુ હોય તો હોય એમને ફોન કરો આબુ હોય તો. અને ઓલો ગઢિયો ભેગો થયો તો વચ્ચે તે કે મારે આબુ હતું સરપંચ ને પૂછી લો પછી મેરા આવે ભૂલો વચ્ચે પાવ બાજન માથાકૂટ કરે ને એક તો માતાજી ના હારા કામે જાતા આમ કરીને આવે શું કરવાનું. એ વાત સાચી. તો એક કામ કરો એને કે પીવાનો ને કોઈ નંગત બગાડવા નહીં કે આબુ હોય તો હેડ. હવે દર્શન કરવા તો ના પડે બાપડે. તો ફોન કરો ગટિયા ને અને ઓલા કાતરા ને ઓલા રકા ને તેડાઈ લો આબુ હોય તો હેડીને બધા આઈસો હેડે જાય. હા તેને ફોન કરવાનો. બેહો હજી બેહો અમે. જય અંબે માં માળી. જય અંબે. હા કરી નાખો. ગટિયન કરે હોવા ગટિયાને ફોન કરે. હાલો ગટિયા કેટલા હતો તું ઓલા ડાયરેક્ટ ઘરે જતો ને ત્યાં આબો તો તૈયાર થઈને આવે ને હાલા જો કઈ હાલા જ આવજો ને. હોય એ સારું હોય મોડ થાય.
તો આગળ આવે ને હવે હે ને? હારું હારું એટલે ડાયા હા એટલે આ ભૂડો ઓલા કાતરેજીને ને રઘાજીને ફોન કર્યો કે ના કર્યો? હવે કરે ઈ કે હું અમે મોર ઉભા હે મોર હેડે આવો તમે ઓય બુડા આપણે તો હેદવા જાણે એવો વરસાદ આવી ગયો હે ને અને થોડો ખટકો રાખીએ તો તે પછી થોડાક નીકળી અહીંયા આવતો તો હાલો તૈયાર થઈને જાય ને હા થઈને જા જો ઢોકળા બોકળા લઈને આવ્યો હું હારું તો હારું, હેડો હારું. હવે હેડો તમે હું શું કહું હારું. આપણે આટલા જ છીએ બે મોરે આવે હે એમ વધારે માં જો જ મજા આવે એમ મોરે હજુ એવું ને પછી નહીં હજી તો એક છે ને ઓય વરસાદ ભેગો થઈ જાય હેડો ઉતારા રાખો ગારા પાણી અને ભાઈ ગટુજી હા બોલો બોલો પછી તમારે ઓલું બંધ કરી દેવાનું અહીંયા હો દર્શન હો. કરવા આવો હતે તા તો બંધ કરી દઈશ તા તો હું તો ટેન્શન ના લેવો ઓય દરબાર પીવાનો નહીં અરે ના પીવું યાર અને વચ્ચે પાછું પાછા લલચાવતા નહીં તમે ના ના એવું મને ના ઓય. ભાવે એવું બધું ઓય, અને બોરી બોરી લીધી એના કરતર ને એટલે કરતર ને ગોરીઓ ટોપ ને એવું બધું લાયો એટલે શું થયું ડા ગાયો હે ગાયો ગારો હે ને વરસાદ છે જબરજસ્ત ને મને ઓય, વરસાદ હારો હોતો અને પૂનમ નો મેરો આવી ગયો ઢુકડો પણ હું શું કહું હા કેટલા દાડા પહોંચશું આપણે ત્રણ દાડે હરખા ત્રણ દાડા તો મારે છે ને યાર અરે ના શું હેડે હેડે હે મોદી હજુ નહીં તો અમે તો દર વર્ષે લીજે કશું ભૂડા એવું કઈ લાગતું જ નહીં માડે એવું હે તાણે કડીક માં રમત નો પહોંચી જાય હું તો ઘણો દબદો જ આવે બાઇક લઈને જવું છું આપણે તો હાઈવે સર પછી મજા આવશે એવું હે હાઈવે સર પછી તો ઓહો પછી તો મજા મજા જ છે અને પછી મોરે સુવિધા સારી હોય હે ભૂડું સરપંચ હા તો કેમ પાવશે ને વચ્ચે એટલે ઓય મેહાણા વાળા ના કેમ્પ આવે હે ને માતાઈ વાળા ના આવે હે નકે ફૂડો મને તો ભૂખ બહુ લાગે હો એટલે તે જુદી આવે હે હું શું કહું હા દવાખાનું તો આવશે ને વચ્ચે દવાખાનો કેમ્પમાં હાલે ને હા, ગોળીઓનો. તકલીફ નહીં હા તમે કીધું જ ખરું કે આ વસ્તુ તમારે નહીં કરવાની તો મને શરીર ઢળી જાય રહ્યું ઈ તો તને વચ્ચે કરતર ની ગોળીઓ લેવડાવી દેવું બીજી હા એવું હે ને હોય અને માતાજી મારી કઈ ખાવા ના દે કશું ના થાય હેડે જ આખું આ એક નહીં ના, તો કઈ ના થાય શ્રદ્ધા રાખો તમે તમારે અલ્યા કાતરાજી ની આવતા લાગે આવું તો હું હા જાતા હું આવું હો હેલો જય અંબે જય અંબે જય અંબે જય અંબે હેલો હેલો દાદાજી આવો હું જાતા હું જાગો હાર જાતા હોય જો હા હું જાતા હું હો. એટલે જાગન જાય રે. એ બહાર જવા જોઈએ બહાર જાવ જાય એમ હેલો તો આપણે મોરે હેત તો થઈએ તો ભેગો થઈ જાય વરસાદના પછી ઉતાવળા થોડા એટલે મોર કેમ કે આવે તો અહીંયા કણ બેહવા થાય ઘડીક હો હવે ઘડીક ઘડીક અને આરામ કરતા કરતા જાહું હો હો એટલે પેલો ગતિયો ચાજ્યો એટલે હવે સરપંચ ચેતા રહ્યો એ એક તો હારે લાવે એટલે આવું જ બહુ કરે લ્યો ઈ તો આવશે રે લે હેલો ને જ્યાં સરપંચ હા કોઈ બુડો સંપલ મારા નવા હે ને કણ જઈશ તો મંદિર કોઈ લઈ જાય નહીં ને એટલે પનોતી નું અત્યારે ચા તું વાત કરે છે પનોતી નું મન રાખવાનું માતાજી ની સદા રાખ ખાવામાં પનોતી જીવ ભરે બીજું કઈ છે નહીં જાત્રા કરવા અહીંયા બે ટાઈમ પાસ કાતરાજી તમે ખોદી અંબાજી જઈલા હે દિન એટલે સરપંચ કેટલું રહ્યું મને તો હારું એટલે હજુ તો અડધું બાકી છે શું વાત કરો હો તો ભલા માણા આવો જવાન જો છે ને પાહો કે પગ દુખે લે સરપંચ તારે સુધો અલે, આપણે ગોળીઓ લીધી છે તમ તાર. હમણાં તમને ટૂંક પાલું સ્કોર દેવાની 85 વર્ષ ત્યાં સના જવાન હવે તો સને પેંડી હતા નિસો મની તારે દુખે તો ખરી ને ઉંમર પ્રમાણે પછી હે સરપંચ હવ. કો કેમ્પ આવે અહીંયા શું શું ખાવાનું હોય કેમ્પ આવે અહીંયા જો છાશ આવે પછી બિસ્કિટ નો આવે પછી અમુક જગ્યાએ ખીચડી ને કઢી હોય બધે અલગ અલગ હોય અમુક જગ્યાએ સફરજન આલતા હોય હું તો બિસ્કિટ ફિલ્મ લઈ લે ચાલે ને એટલે તો લેવા અરે આવે. લઈ લેવાના હોય ચા. છોકરાઓને ના લાવવાના હોય અહીંયા ખાવાના હોય અહીંયા તો આપણે. પ્રસાદી રૂપિયા આલે આપણે પ્રસાદી કરવાની હોય કે લેવાની ના હોય એવું કઈ નહીં લઈ લેવાય તો 3 કિલોમીટર વાગી ગયા હજુ ગરજે દે ખાતા ના આલ્યા ઉડલા ને આપણે થી ભરી આપણે અને આને આમંત્રણ આલ્યું કને પણ એટલે હું આરે તો ના પાડતો તો મેં આખું દર્શન કરવા જાવું હોય ને કઈ કરતા દારૂ પણ બંધ તમને કરી દે. ખબર તો હે કે એનો
કરવો હોય રૂટ જ આખો ઈ અમે આપણા ભેરો ભરે એવો જ નહીં બોલો તમે ગમે એમ કહો ને તો પીવાનું જ બંધ કરશે જ નહીં એટલે પણ આપણે કોકનું સારું સાથ હોય તો ભલે જાત્રા કરતો હોય અને દારૂ બંધ કરતો હોય. હવે ઈ જેટલે દન સોમનાથ જઈ આવ્યો દ્વારકા જઈ આવ્યો પણ તોય દારૂ બંધ નહીં કરી હવે હાલ દઉં તો હું ને હારે આ તો તમે કરાવજો હરકી રીત બંધ હાલ મારું શું અંબાજી આમ જવાય કે આમ જવાય? આમ જ જવા છે લાય તાર. જય અંબે જય અંબે. આ તો ગટ્ટુ કાકા ના હે એટલે હવે આ તો ગટરજી જ છે. જય અંબે. જય અંબે ચિંબાજુ. એ બાજુ અંબાજી છે અંબાજી. અલ્યા અંબાજી આમ આવ્યું આમ નહીં. તમને ના ખબર હોય. અલ્યા આમ હે અંબાજી આમ જવાય તો 2 વખત આમ ગયો તો અંબાજી જવાનું. અલ્યા સરપંચ ભૂડો હું નતો કહેતો પાહો ઓકે થઈ ગયો જુઓ સરપંચ ઈ હવે ગમે જેવું હોય પણ એને લઈ તો જવાનો જ છે આપણે. હું રો શું રો કહું? રો રો એને પૂછીએ તને હારે અંબાજી ગયા હતા તમે હે? તને હારે જાઓ હો આમ અમે અમારા ગામના સરપંચ ને દાયોજી ને ઓલો કાતરોજી ને બધા જઈએ રહ્યા. ઓય મારું બેટું તમે મારું માનતા હોય ને હા, એને શું મારા હારે. કરવાનું કહો તમે મારા હારે હતો છે ગામને તમે અલ્યા લ્યો પાકિસ્તાન ના પાકિસ્તાન ને ઉવે તો તે મારા માસી ને બધા એમ ને ઉવે હા તો હેડો તો આપણે અંબાજી હેડો હેડો. આ મેળો સરપંચ તમને આ મેળો આમ આવ્યો. હા, ભાઈ, હાચું. પણ હું ડાયલો હું આ સરપંચ છે આ કાતરોજી છે આ રમતુજી છે ના આ કો હે થેલો લઈને નતો નીકળ્યો હું. આ બધામાં દાય હું હારું વેડો તમે બધા તમે એમ કોણ દાય હું કહેવાય ના તું ડાયો નહીં. હું જ દાયો ને હું ના તો ડાયો હોય તો આપણે શું કામે જઈએ ઈ તારે દારૂ બંધ કરવાનો હોય અને અત્યારે રેડી. હા લે સારો તો લાવો લઈ લો અને હેડો આગળ કરો પણ મારે અંબાજી જવાનું હા અંબાજી જવાનું હેઠું પણ અહીંયા કઈ ના આવ્યું અમે હા દાય વાત કહું શું કહેતો તો તમે એટલે પૈસા બા આપણે ગામમાં સુધારવાનો હોય ને પણ શું કહું એ આ કોનો હોય? એ આપણા ગામનો જ છે એ ગામનો છે. આપણા કેવળબાનો રમતું ગટ્ટુ જોડે ચમ ટોકા દે છે ગટ્ટુ ચમ ટોકા દે છે જી કેશું બાપા જી કે હે. તમને હાફરોમ ચમ લોચા પડે હે તમે મને ઘરે ચમ એ લઈ જાઓ? ગટુ બાપા બસ હેડો. હું શું કહું ઘરે ચમ લઈ જાઓ મને પાછો ઘરે નહીં લઈ જતા અંબાજી લઈ જાવી તો આના ઓલી તો મોટી મોટી કંઠી લઈ ચાલ્યો 1 લાખ ને 20,000 રૂપિયા હો. હારું સરખા મેલે ને અંદર ખરો સારું આ પૂરો વરસાદ ગાજે હે ને હેડો હવે હાડા રાત એ મારી હાથ આપજો. રાખી હરખી પકડી હતું સર એટલે એ આપણા ગામના જ હતા એટલે ભાઈ આપણે તો હેડી જઈએ બધા વટુ માર્ગો તો નેકરે રાખે એ બધા ના ઓળખવાના હોય આ પણ રસ્તો બંધ કરાય દો. બોલો અમને માજે જય જય. માજે જય. જય અંબે બોલ મારી અંબે. જય અંબે બોલ મારી અંબે. જય અંબે અંબાજી દૂર છે જાના જરૂર હે. અહીં જાઓ. હા, બરાબર. બાકી એવું નહીં તમે કે જાના જરૂર હોય એટલે એવું નહીં હોતું જરૂર હોય એવું નહીં હોતું માતાજી ને ઘરે બેઠા સાંભળો ને તોય માતાજી કામ કરે તમે એમ કહો કે જાના જરૂર હોય એટલે મચ્છી માનો તો ઘરે કામ કરે માતાજી. એમ નહીં, તમે બધું દાવ મત ખાતો મારી વાત એમ. ના ના તું દારૂ પીતા અને હું ના પાતો તો બહુ મારી હંગત પીધી ના કોઈ નહીં તો તમે આ બધા અને મેલ દો એમ કઈ કોઈ એવો નહીં હું કઈ જય અંબે તો જય અંબે એવું નહીં બોલ મારી અંબે જય જય અંબે બધા ગાઉં તો ખબર પડે આપણે શું લેવા જઈએ છીએ દર્શન કરવા આ તો પણ ખબર પડે એમ ગાઉં તો ખબર પડે આ ઈ લોકોને. વાત સાચી પણ તું. સરપંચ હું શું કહું હા આને સમજાઈ દેજો ને કે અહીંયા મેરામાં ચેક 2 લમણાની સ્વાડ છે ને બધા દાંત બારા કાઢ નાખે એટલે રે તું કને કે આ બધું એટલે હું તને કહું
હે કોઈને આપણે મેર સમજીને પાવર ના કરે ને સીધો હેડજી આમ સીધો આમ આમ અલ્યા આ તો અંબાજી માનો મેળો હે હા. બાકી મોટા મેળામાં બંકો હોય ને એકલો ફરતો હતો સમજી લે હવે જો હજી એક દાડો તો થાય જ. હા. હવે આટલો હોનો મિલવાનું નહીં આને. બરોબર છે ભાઈ હા અરે મારે હું શું કહું મને હોવાનો ના મેં પણ વાંધો નહીં અને આ કદાચ આ બધું થાય હા, તો તો મારે એક વાર તો- નથી. તો અમે બધી છકો કરી દેવા હા પણ તમે એ તો વિશ્વા વગર ના કહેવાય એમ કહું મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલો હવે બોલો હાલ નાખો થાક લાગ્યો પણ હવે તો ઘડી જીવામાં તો થાક માક અંબાજી સુધી થાક નહીં ખાવાનો બધો થાક ના. તો હવે તો એ તો સાફીના ના પોકાળવાનો છે. આપણે તો સાફી તો હવે આપણે. મેં ના પાડી એટલે તારા જેવા બધા આમ મળી ખમી હજારો હોય હું નતો કહેતો એટલે આને તો પાવર હે એટલે આ ના થાકે તું પેડ મેં હે ને એટલે પાવર હે હેડવાનો ઓએ હું નતો કહેતો કોઈ હેદેવા માણસો ન્યા દો જો હજુ તો આપણે 7 કિલોમીટર તમે બધા કડાકૂટો કરો તો એ આ બેઠો સાઈડ મેં હું તો આ બેઠો છો હા એક કામ કરો દાદી હા આ બેઠો હે ને હા. તમે એક નારિયેળ લેતા હતો એને સણાથી એટલે એમ નહીં બેઠો હા. વિહામો ખાવા બેઠો હે બાપા હું તો તમારે કેવું પણ કાં તો કેવું બેઠો કોઈ નારિયેળ છે આ મેળો હા, તમે એને જરા વાતું કરો. વાતું કરે તમે થાક મોનો થાકે આ ગાયો થાકે હું નહીં થાચો હજુ હવે પણ. નહીં, હરવો એક તો. તો હેડો મારી કે જતો. ઓય માઈ અંબે જય જય અંબે. ઓય માઈ અંબે જય જય અંબે. બધા બોલો જય જય અંબે. શું બોલો બધાય? હે દે હઉ. આદન તો ગમે થાય પણ આને અંબાજી લઈ જઈને કંઠી પહેરાઈ જ દેવાની છે એટલે હવે- ગામમાં આનો તરાસ જાય હવે બંધ કરાવી દે ને તો પાડોશીને શાંતિ ને આ તો પીને એટલે ગામ દે તો બે ફાટું એટલે પૂરું મારે તો જાણા વજાણ હવે એની ગરજ ઘડીએ સમાધાનમાં જવાનું પૂરું મારે કેટલા ટપકા ભરવાજીનો હોય તો સાચી વાત છે તો શું કરશું કહો? એટલે તો મેં આ અંબાજી જઈશું પણ આમ તો નતો લઈ જાવ પણ શું હે ત્યાં કીધું એટલે મેં વિચાર્યું કે મને હે ને બંધ કરાવીને આવીએ દારૂ બંધ કરાવી દીધું એટલે ડાયાજી, હઉ. આ તો બસ આમ તો જોવા જાય તો સરપંચ દરબાર હોય. ના, તું કરે, જા તું કરીને સમાધાન કરી નાખે. જા તું કરીને સમાધાન કરી નાખે. મને હાલ પણ એક થયા વખત પાકું કર્યું હોય તો ના બંધ થાય. થઈ જાય થઈ જાય સરપંચ જ એવું કરે. પણ હું શું કહું સરપંચ હા. હવે 2 દાડા તો આની ધ્યાન રાખજો અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયો હે હા 2 દાડા ધ્યાન રાખજો એટલે શું તાવરો અંબાજી પહોંચી જાય ના, પહેલા ફોને મેળવો જ નહીં હવે. તો રમતુજી અને કાટરેજ બી ઉપાડીને લઈ લે આપણે ફોને મેળવો જ નહીં અને આપણને. ડબલે જવા જાય ને કોઈ વાહન 3 જણા જાજો પણ આ કેમ્પ આવે ને રાતે કુવામાં આપણે કાઢીને જાગી રહેવાનું ભુવન ને કાં તો રાતે પી આવે એમ હે હોય ને કે અહીંયા તો પાછું લાગે જ મને હે એટલે ડાયજી હઉ. એટલે અરે જોતા ભાવ ગતું અલ્યા ગટ્ટુ. લે ભાઈ, એટલે આ બે જણા વાળા હતા તો ના થેલા છે. અરે પણ અમને તો ખબર જ નહીં ક્યાં જોઈ જો વાહરીઓને તો ખબર નહીં અમને તો એ આ તમારી વચ્ચે વચ્ચે હે ને જાય. મોર તો હતો ઈ રે અલ્યા જાજો આમ જો અલ્યા આ ગટ્ટુ કોહે ગટ્ટુ યાદ આય કે વરસાદના પથ્થર કાઢે હતું યાદ આ એટલે હું લેતો. લેતો આમાં એવું હે અલ્યા તાંભલો નહીં પડે હો તું પડે એવો હે એમ નહીં હમણાં પછી તો આપણો નાનો નહીં આવે અલ્યા એ અહીંયા ખેતર મેં હે ને મારક માં ના પડે કોઈ દી. હવે તો ભાઈ તો જો પડો સરપંચ તમને હું શું કહેતો તો ઈ તાંભલો નહીં રમે ને તું નમ્યો હોય એમ કહો વાત સાચી તાંપલો પુડે નમેલો જ છે ઈ અલ્યા સાચી વાત ઈ તાંપલો નમેલો જ છે ઈ તો હવે આપણે આ તો ભલે પડી જતો હોય ઓય હોય તાંપલો ભલે પડી જતો હોય ના કઈ વાંધો નહીં આ તો લે યાર આમની વાહે આપણે એમના જેવું થાવું પડે સાચી વાત છે. આ રે કેમ હાય હરાકો ઓય. અરે સપત ભાઈ આ શું નામ આપનું તમારા લખાજી એ, હારું હેડો એટલે એને ચાલીને રાખજો રમતુજી પડી ના જાય ચાલતો આવજે બે લાઈન હેડા હતા રહો. તમે ના તમે શાંતિ રાખો એ ગટાજી રમતુજી ને ચાલાવજો પડી ના જાય હા રમતુજી ને ત્રણ હાથે ચાલી જેવું હવે રમતુજી પકડતા આવજો અહીં આઠ મોટા પકડ. હોતા હોય ભલે આવતો. એ છૂટ્યા હાથ આવજો બધો સરપંચ હું તમને શું કહેતો હતો હું શું કહું
આ કઈ કાકો પાછો છે એમાં કોઈ પાણી ધોઈ ગયું હોય એટલે આ પાણી નહીં ઢોર્યું આખો વરસાદ થયો હે પાછા નાખવા ના થાય તમને ભલે અડધો છે વરસાદ થયો હોય લે જબ કઈ અરે પણ અરે, આને શું કહો? અડાડો તમે સીધો અડાડો આપણે કઈ દવાખાને લઈને જવાનું હતું દવાખાને નહીં જતા અંબાજીજીએ દર્શન કરવા હું આ નહીં પછી નીચે બોલ્યા ને એ કાતરાજી છે આને કને આમંત્રણ આવ્યું મેં કીધું હોય તમે પણ ભૂલો આવા ના માનશો હા કોક મારા જેવા સીધા માન હાલ લઈ જાઓ તો તમને આમ ખબર પડે તારા જેવા સીધા 5-6 આવી જાય એટલે હમુરે સંગ મેં અમાર તો પછી થાય તાણે સરપંચ આમની વાદે તો ખુદો મને થાક લાગ્યો હવે ઘડીક બેહો તો સારું હોય લ્યો થાકે લાગી જો, હું નતો કહેતો માણસો હા લેવા નતો આમ બધા કેમ થાકી બહુ જાય. સેટો નહીં કેમ આ ગટ્ટુ વાગે ને, અંબાજી પહેલી વખત કેટલો સીટો હે તમે તો આ રહ્યો કરો હો આ રહ્યો કેમ ભેણો હેણો સારું હેલો માંગ છે તું મોઢા મોઢા ગટુડો તો ચીકી પાવર ચડાવતો રહે આપણે ગમે મેન્ડેટ કરે રાખો એની વાત ખાલી કરી ગયા સાહેબ આવો ચડાવો હોય તો મેં નતું કીધું એટલે ફલાલા ગામની ડીપી આવી તું પકડી પણ તો તે ડીપી પકડી હોય તો કેટલો પાવર આવી જાય ભાઈ રેડે પાવર લેવો હે શું એની એટલે કઈ હું દારૂ નહીં પીતો સમજી લો નહીં પીતા. એમ. સાઈન ના. સાઈન દારૂ આપણે દારૂ મને બહુ નખરો છે એમ દારૂ આપણે તમારા ગામમાં દારૂ મળે ના તો છે કે હું તો જ પીને આવ્યો આસિયા તો કયા ગામનો હશે આ રહ્યું હે પણ આ તો વચ્ચે પી આવે આપડે ગમે તે મળે એવું હોય તો જાય લાયો તો ને મને ખબર નહીં તમે મને તો છૂટો મિલ્યો દો તું સીધો નાહી જાય અમને છેતરીને હા એ વરસાદ હવે લે બહુ આવ્યો વરસાદે આવ્યો હવે એક કામ તો કરો શું? શું કહું કંઈક આરામ કરી લઈએ હવે આજની રાત આપણે પહોંચી જઈએ હા. અને કાલ જઈએ હેડો, બરાબર ઓલું સાપરું ને જતા રહીએ. હેડો, હેડો, આરામ નહીં દઉં. તો મોડે આવીને એક કિલોમીટર જાઉં કેમ્પ આવે હેજો હેડો એ કેમ્પમાં હું જઈએ હવાએ જાઉં બરાબર ને આ તો એવું કરીએ હેડો તો હેડો તો પલટશું વરસાદના ઘડી હેડો વાંધો નહીં. અરે રે બાપ રે કોણ જતો ને હશે કોઈ જતું નહીં. સમજી જાય ને એ ગાડી. અલ્યા પણ તમે થોડી વાર ભરો હાલ તો ખાવજો આ ઓલું જનારું જમા કર્યું હોય, જનારું.